વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગતરોજ બપોરના 3:30 વાગે મોટો બ્લાસ્ટ થયો હતો। ત્યારબાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। 6 કિલોમીટર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો। બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે રાત્રે 8:30 વાગે ફરી રિફાઇનરીમાં 5000 સ્કેલથી વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો, જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો હતો। GSFCની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી, જેમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી। IOCL રિફાઇનરીમાં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટમાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બંને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 15 કલાકથી વધુની જહેમત બાદ ફાયર વિભાગે આજે સવારે 7 વાગ્યાની આસપાસ સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં होवानी माहिती आपी हती। कब आग लगी थी, हाल स्टेटस क्या है? हमको जो इन्फॉर्मेशन मिली थी तो हमारी टीम यहाँ 3:30-4 बजे से है उपलब्ध और हम एम्बिएंट एयर क्वालिटी का मॉनिटरिंग कर रहे हैं। पानी का भी सैंपल लिया और VOC मॉनिटरिंग भी कर रहे हैं। ये तो हमको भी अभी ज़्यादा इन्फॉर्मेशन नहीं है, क्योंकि हमको भी अभी एंट्री नहीं मिली है, तो हमको भी अंदर क्या हो रहा है वो पता नहीं है। अगर हमारे पास इन्फॉर्मेशन आएंगी तो आपको शेयर करेंगे।